जो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारो श्री महामती कहे साथ जी भया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे न तखत लाल आगे आए बैठे न तखत महामती कहे साथ जी ये नौतनपुरी की हकीकत और भी आगे की कहो भाई जो भी तक ईता भाई जो भी तक ईता दर्शन अब कहो श्री देवा चंद्र जी की प्रणाम सुंदर सर आत्मना आधार वाला सुंदर साथ जी धर्म प्रेमी सज्जनों माताओं અને બહેનો આજે વિતક ચર્ચાનો છઠ્ઠો દિવસ જ્યારે કાનજીભાઈ નલુઆ વેચવા ગયા ત્યારે કહ્યું હતું કે ભાઈ આ તો હું તમારી પર શાદીના શુકન લાવ્યો છે ખુશીના સમાચાર ભાઈ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જાહેર થઈ ગયા છે એ ઇમામ મહેદી જાહેર થઈ ગયા છે એ સમાચાર હું તમારી ઉપર લાવ્યો છું તો જે નલુઆ લેનાર હતા રિઝવી ખાન સીધી પોલાદ અને લગભગ 5 એના જે દરબારીઓ હતા તો એકે તો એવું કહ્યું કે તને તો અત્યારે ઠેર મારવો જોઈએ એમ તું કહે છે શાદીના શુકન લાવ્યો છું પણ હજુ તો દુનિયા ઘણી બધી જોવાની બાકી રહી છે હજુ ઈચ્છા પૂરી થઈ નથી ખબર ને આપણી થઈ હોય સુંદર સાહેબજી કે આપણે એની જ હરોળમાં છીએ આપણે નક્કી કરવાનું છે આપણે સહેમત છીએ આપણી ઈચ્છા શું છે જેટલા બને એટલા રાજ્યના ચરણોમાં જાગૃત થવાની છે કે હજુ આ માયાનો ખેલ વધારે ને વધારે જોવાની છે જે જો ઈચ્છા આપણી હોય તે સુંદર સાહેબજી જાણે છે આપણી શું ઈચ્છા હજુ છે તે અને એટલે કે છે હજુ રાત રખી નેક ખેંચ કે શોભી વાસ્તે તો સુંદર સાજી કદાચ હજુ મનોરથ પૂરા થયા નથી સુંદર સાજી ગઈકાલની વિતકની અંદર ખૂબ વૈષ્ણવોની ઘણી મોટી સમસ્યા હતી બધું સમાધાન થઈ જ ગયું ત્યાં પણ સમજવાની વાત આપણા માટે એ છે એ બ્રહ્મ જ્ઞાન નું મંથન કરવું સુંદર સાહેબજી દેવચંદ્રજી તો કેટલું એ કે છે કે જ્યારે સરસ રીતે ભાગવત શ્રવણ કરવા એ જ્ઞાન મળે તો જ શરીરને ખોરાક આપણે તો એટલા બધા એ કઠોર નિયમનું પાલન નથી કરવાનું પણ થોડોક તો નિયમ આપણી અંદર હોવો જોઈએ ને સંસારની અંદર જીવ છે જેનો કોઈ પાર નથી પણ એ તમામ જીવોની અંદર મનુષ્ય જ એક એવું તન છે અને એ તનની અંદર રહેનારો જીવ કે જે તનની અંદર સુંદર સાહેબજી એક ટૂંકો વ્યવહાર કરી શકે એની પાસે બુદ્ધિ નથી બુદ્ધિનું તત્વ એમની પાસે નથી એના કારણે જ્યારે આપણી પાસે બુદ્ધિ જ્ઞાનનું તત્વ છે એ કુદરતે આપણને એક વિશેષ ભેટ આપી છે કેમ કે બીજી બધી જ ભોગવવા માટે 84 લાખ અવતારોનું જે જન્મ મરણનું ચક્ર છે ને એમાંથી છૂટવા માટેની યોની છે પણ એ છૂટવા માટે શું જોઈએ બુદ્ધિ જોઈએ જ્ઞાન જોઈએ અને એ જ્ઞાન થકી છૂટી શકે તો એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણા જીવનની અંદર કેટલો સમય છે આપણે નિરીક્ષણ કરવાનું
કે હું દરરોજ કેટલો સમય એના માટે ફાળવું છું. આપણે નસીબદાર છીએ, હિન્દુ ધર્મની અંદર આપણો જન્મ થયો છે. બાકી બીજા ધર્મોની અંદર ની આપણે એ જોઈએ, પશ્ચિમના દેશોનું એ જોઈએ, અરબના દેશોનું એ જોઈએ ને, તો આપણને ખબર પડે કે એ બધી જ ભૂમિ ખાલી ભોગોની ભૂમિ છે. જ્યારે આ ભારત દેશની ભૂમિ ત્યાગ અને સમર્પણ કરી અને પરમાત્માને પ્રાપ્ત કરવાની ભૂમિ છે. સુંદર સાજી, વિદેશના લોકો પણ આ ભારત દેશનો મહિમા ગાય છે. એવી ભૂમિની અંદર આપણને જન્મ મળ્યો છે. તો શું આ મનુષ્ય તન બસ ખાધું પીધું અને સંસારના કામ કરીને નિરર્થક વેડફી નાખવા માટે જ મળ્યો છે? આપણે વિચારવાનું છે, આપણે મંથન કરવાનું છે. સુંદર સાજી, અહીંયા વિતક એટલે સંપૂર્ણ રહેણી કે ભાઈ આપણું જીવન કેવું હોવું જોઈએ. દેવચંદ્રજી જે પગલે ચાલ્યા છે સુંદર સાજી, આપણે ચાલી બતાવવાનું છે. આપણને પણ એવું થવું જોઈએ કે નહીં, મારું જીવન પણ એવું હોવું જોઈએ. મારા જીવનમાં પણ દૈનિક દરરોજે દરરોજ અમુક સમય નિશ્ચિત એ પરમાત્માના ગુણગાન ગાવા માટેનો હોવો જોઈએ. સુંદર સાજી, ખૂબ સરસ આજનું પ્રકરણ છે દર્શન લીલાનું. સુંદર સાજી, આજે આ લીલા દેવચંદ્રજી માટે નથી થઈ રહી. આજે લીલા આપણ સૌ માટે થઈ રહી છે. કદાચ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણા પર રીઝી જાય અને આપણને દર્શન થઈ જાય, આપણું જીવન સફળ થઈ જાય. સુંદર સાજી, એના માટેની આ લીલા અત્યારે ચાલી રહી છે. કે છે અબ કહો શ્રી દેવચંદ્રજી કી જો બાત મૂલ બુજરાક. બાત મૂલ બાત. સુંદર સાજી, જો કેટલું સરસ. અને બુજરાક એટલે મહાન, કે જે આજની લીલાથી એ પરમધામનું જ્ઞાન આ સંસારની અંદર અવતરિત થવાનું છે. એટલે એ મૂળ બુજરાક વાક્ય કહેવામાં આવે છે. જો મેહર સયન પર. સુંદર સાજી, આ મહેર કોની ઉપર થઈ રહી છે? દેવચંદ્રજી દ્વારા આપણ સૌ સુંદર સાથ ઉપર સુંદર સાજી થઈ રહી છે. કારણ દેવચંદ્રજી શા માટે આવ્યા છે? સુંદર સાજી, દેવચંદ્રજી ની અંદર કોણ બિરાજમાન છે? પરમધામની એ આહલાદીની શક્તિ શ્યામા મહારાણી સુંદર સાજી બિરાજમાન છે. અને એ શ્યામા મહારાણીને સુંદર સાજી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષાતે ધામધનીજીએ આપણ સૌ સુંદર સાથને એમની રૂહોને લેવા માટે આ સંસારની અંદર મોકલ્યા છે. તો એ મહેર આપણા બધા ઉપર થાય છે. કે છે કરી સુબાનું લહક. એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આ મહેર આપણી ઉપર કરી છે. 14 વર્ષ નિષ્ઠા બંધ. સુંદર સાજી, કેટલી સરસ વાત કરવામાં આવી છે. આપણે આપણી કેપેસિટી, આપણી સહન શક્તિ કેટલી? આપણે તો એક વખત ગયા, 2 વર્ષ ચર્ચા સાંભળી, 3 વર્ષ, 4થે વર્ષ તો આપણે તો એમ થઈ જાય એનાથી ઉબાઈ જઈએ. આ વિતક તો દર વખત સાંભળીએ જ છે ને. અને પછી શું થઈ જાય? આજે જઈએ, પાછા કાલે નહીં. ઈચ્છા થાય તો પરમ દિવસ આવીએ, 4થે 10 ઈચ્છા અહીંયાથી જો કહેવામાં આવે, પણ શું થાય કે સારું વરહાદ થોડોક આવી જાય તો સારું, તો બોનું કાઢતા શું ફાવે. આ ઘણી વખત વરસાદ આપણી પર મહેર કરીને આવે, બોલો હું એમને બોનું કાઢવાનું મળે ને મારા લીધે. સુંદર સાજી, વિચારવાની વાત છે. આપણી નિષ્ઠા કેટલી? અહીંયા તો 14 વર્ષ તો ખરા જ, પણ એક પણ દિવસ ખંડિત નહીં થવા દેવાનો. સુંદર સાજી, વિચાર કરો આપણી નિષ્ઠા કેટલી છે. નિષ્ઠા અને કસોટી સિવાય આપણા ધર્મ ગ્રંથોની અંદર જો આપણે જોઈએ ને, તો કોઈને કશું નથી મળ્યું. જ્યાં સુધી પૂરી નિષ્ઠા ના હોય અને જ્યાં સુધી પૂરી કસોટી ના થઈ હોય ને, ત્યાં સુધી કોઈને કશું નથી મળ્યું. સુંદર સાજી, હવે કસોટીની લીલા શરૂ થઈ છે. દર્શન થવાના છે, પણ એના પહેલા શું થવાનું છે? કસોટી સુંદર સાજી થવાની છે. અને એ કસોટી દેવચંદ્રજીની નહીં, હવે કોની થવાની છે? આપણ સૌ સુંદર સાધની થવાની છે. કે સુંદર સાજી, આપણી નિષ્ઠા કેટલી છે એ નિષ્ઠાની કસોટી છે. સુંદર સાજી, દેવચંદ્રજી નિષ્ઠાબદ્ધ 14 વર્ષ ભાગવત સાંભળે છે. આગળના પ્રકરણની અંદર આપણે જોયું છે
કે આપણને ખબર પડી છે કે ભાઈ 26 વર્ષની ઉંમર થઈ ત્યારે દેવચંદ્રજી કાનજી ભટ્ટના મંદિરની અંદર ભાગવતની કથા સાંભળવાનું શરૂ કરે છે અને 26 ની અંદર 14 ઉમેરીએ તો કેટલા થાય? 40 વર્ષની ઉંમર થાય તો આગળ આવશે પ્રકરણની અંદર કે 40 વર્ષની की उम्र में हके दिया दीदार सुंदर साजी એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ 40 વર્ષની ઉંમરમાં દર્શન આપે છે. તો સુંદર સાજી એ દર્શન પહેલા એક કસોટી થાય છે કે ભાઈ દેવચંદ્રજી કથા સાંભળવા તો જાય છે દરરોજ, પણ ઘટના એવી બને છે કે ભાઈ એમને ધીરે ધીરે થોડોક તાવ આવે છે અને તાવ આવવાને કારણે શું બને છે કે ભાઈ એક દિવસ ઉપવાસ થયો, 2 દિવસ ઉપવાસ થયા, પણ તાવ મટ્યો નહીં. એટલે એનાથી પછી વધારે થયું કે પછી તો 4 દિવસ 5 દિવસ 6 દિવસના ઉપવાસ થઈ ગયા. ત્યાં સુધી મતુ મહેતાએ બહુ ધ્યાન આપ્યું નહીં, કારણ કે પહેલાના સમયની અંદર આટલા બધા કોઈ દવાખાના પણ હતા નહીં કશું. વૈદ્યને બોલાવવામાં આવે અને ઘરગથ્થુ દવાઓ, આયુર્વેદિક દવાઓનો ઉપચાર જે વૈદ્ય જાણતા હોય એ પ્રમાણે ઉપચાર કરે. પણ હવે બની ગયું એવું કે ભાઈ 10-12 દિવસના ઉપવાસ થઈ ગયા. 12 દિવસના ઉપવાસ એટલે સુંદર સાજી શરીરમાં કોઈ શક્તિ રહે નહીં. શરીર એટલું બધું કમજોર થઈ ગયું કે ઊભું પણ ના થઈ શકાય. પણ આવું થવા છતાંય દેવચંદ્રજી એક પણ દિવસ કથા સાંભળવા જવાનું બંધ રાખતા નથી. એક પણ દિવસ એવો નથી બન્યો કે દેવચંદ્રજી ના ગયા હોય. પણ જ્યારે આ વધારે પ્રમાણમાં જ્યારે એ થઈ ગયું, અશક્તિ આવી ગઈ, એટલે મતુ મહેતાએ વૈદ્યને બોલાવ્યા અને વૈદ્ય જ્યારે નાડી તપાસી, પહેલાના આપણને બધાને ખબર છે કે ભાઈ ડોક્ટર આવે, વૈદ્ય આવે તો નાડી તપાસે અને નાડીથી એમને ખબર પડે કે શરીરની અંદર કઈ બીમારીઓ છે. પહેલા એટલા બધા સાધનોનો કોઈ વિકાસ થયો નતો, વિજ્ઞાન એટલું નતું એ થયું, તો નાડી જોઈને. અત્યારે પણ કોઈ જો વૈદ્ય હોય તો તમે જોજો કે નાડી જોવે અને અમુક કઈ ખબર પડતી હોય તો એ જુએ છે. અને એમને દેવચંદ્રજીને શું બીમારી છે કે ભાઈ વાત, પેટ અને કફ. સુંદર સાજી આ ત્રણેયનું જ્યારે બેલેન્સ ના થાય એટલે શરીરની અંદર એનું એ વધી જાય અને એનાથી દેવચંદ્રજીને મગજનો તાવ જેને કહેવાય તો એ વધારે લાગુ પડી ગયો છે. હવે મગજનો તાવ વધારે લાગુ પડી જવાને કારણે વૈદ્ય દવા તો આપે છે, પણ શું કહે છે ભાઈ એને પવન લાગવો જોઈએ નહીં. પવન લાગી જાય તો સન્નિપાત થઈ જશે. સુંદર સાજી એટલે સન્નિપાત એટલે એવું એ થાય કે વધારે પડતું એ થાય, વાત પિત્ત કફનું પ્રમાણ વધી જાય એટલે મગજનું બેલેન્સ ગુમાઈ દે. સુંદર સાજી શરીરનું તો હતું જ નહીં, કારણ કે આટલા બધા દિવસનો ઉપવાસ થઈ ગયો હતો એટલે શરીરનું કોઈ બેલેન્સ રહ્યું નતું કે પોતે ચાલી શકે કે સારી રીતે કરી શકે. પણ હવે મગજનું બેલેન્સ પણ પછી બગડાટ કર્યા કરે ને એનું એ થાય. એટલે સન્નિપાત એટલે ભાઈ જો તમે આનું એ જતન કરવાના હોય, ધ્યાન રાખવાના હોય, એને પવન ના લાગે તો જ હું દવા આપું. તો માતાજી કુંવરબાઈ કહે છે કે એ તો હમણાં જ એનો ટાઈમ થશે એટલે ક્યાં જશે? ભાગવત સાંભળવા જશે. કોઈનું માનશે તો વૈદ્ય કહે છે તો હું દવા આપીશ નહીં. ક્યાંક બી તકલીફ થાય તો મારા માથે આવે, મારી જવાબદારી થાય. મતુ મહેતા કહે છે કે નહીં, અમારે એનો દેહ રાખવાનો છે, અમે એનું ધ્યાન રાખીશું, તમે દવા આપો. મતુ મહેતા ઘણું સમજાવે છે કે ભાઈ જો સમજવાની વાત બે અહીંયા આવે છે. દેવચંદ્રજી એવું કે છે કે ધર્મ રાખે તે દેહ, અને મતુ મહેતા શું કે છે? દેહ રાખે હોય ધર્મ. જો દેહ હશે તો ધર્મનું પાલન થશે. અને દેવચંદ્રજી કહે છે કે જો ધર્મને રાખવું હશે તો દેહને રાખશે, પણ પહેલું કોનું પાલન કરવાનું? ધર્મનું. સુંદર સાજી શાસ્ત્રોની અંદર પણ એવું કહેવામાં આવ્યું છે કે ધર્મો રક્ષતિ રક્ષિત. જો તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. સુંદર સાજી પણ આપણે રક્ષણ પહેલું કોનું કરીએ છીએ? શરીર. શરીર સારું હશે તો ધર્મનું પાલન થશે. સુંદર સાજી ભાવ ખોટો નથી, પણ ચોક્કસ આપણું નિષ્ઠા, લક્ષ્ય અને આપણી શ્રદ્ધા શેની પર હોવી જોઈએ? ધર્મ ઉપર હોવી જોઈએ. જ્યારે બેમાંથી એકને પસંદ કરવાનું આવે ને ત્યારે આપણે ધર્મને પસંદ કરવો જોઈએ. સુંદર સાજી આગળ મહેરાજ ઠાકુર કે જે તનની અંદર ઇન્દ્રાવતીની આત્મ બિરાજમાન છે, તો આગળ એમની પણ પસંદગી થવાની છે અને એમને પણ પસંદ કરવાનું છે. પરિવાર કે ધર્મ, અને ધર્મ માટે એ પરિવારનો ત્યાગ કરે છે.
પોતાની ધર્મ પત્નીનો પણ ત્યાગ કરે છે. વિચાર કરો સુંદર સાજી, આ ધર્મનું મહત્વ છે. આપણા માટે કોનું મહત્વ છે? શરીરનું મહત્વ છે. સહેજ તાવ આવે છે, તો ઘરેની સેવા પૂજા ના થાય, વાણી મંથન ના થાય, ધ્યાન ચિંતવાની ના થાય, ભજન કીર્તન સત્સંગમાં જો જવાનું હોય તો એ ના જવાય. આપણને ગમે ત્યારે આપણી ગમે એટલી ઈચ્છા આ સંસારની અંદર રહેવાની હોય ને, તોય શરીર આપણો સહેજ પણ પરવા કર્યા વિના, આપણું એક પણ સાંભળ્યા વગર ગમે ત્યારે આપણો તિરસ્કાર કરી દે છે, ગમે ત્યારે આપણને છોડી દે છે. સુંદર સાજી જાય છે, પણ એ સાંકળ જો એ થાય છે, ખુલતું નથી, એટલે તરત જ એ કહે છે કે મારો આકાર રહેશે, મારો આત્મ તો ત્યાં પહોંચી જશે. અને એમ કરીને એમનું તન પડી જાય છે. સુંદર સાજી માતા કુંવરબાઈ જયારે જોવે છે ત્યારે બહુ જ દુઃખી થઈ જાય. યુક્તિ દેવચંદ્ર છે ત્યારે જરીક જ વારમાં એ ભાનમાં આવે છે અને કહે છે કે તમે કથા શ્રવણ કરવા જાઓ, તમને કોઈ પુસ્તવાર સભામાં આવીને બે સાવધાન થઈને, સુંદર સાજી પુસ્તવાર સાવધાન અને ઉત્સાહ, કથાની અંદર ચર્ચાની અંદર આપણને આ બે વસ્તુ હોવી જોઈએ. અને એ રીતે સાંભળે છે. जब भागवत सुन के फिर के आए घर, એ દિવસે જ્યારે ભાગવત કથા સાંભળી અને પછી ઘરે આવે છે, तब ही चैन जो पाया काड़ा न રહ્યા જ્વર. સુંદર સાજી કેટલી સરસ વાત કરી છે. તબહી ચેન જો પાયા, એટલે સાજી એટલે શરીર માફક આહાર લેવો. આજે આપણે જોઈ રહીએ છીએ સુંદર સાજી, આપણો આહાર આપણા શરીરને માફક નથી હોતો. ખરેખર તો જેવા સમયે જે ખાવું જોઈએ આપણે નથી ખાતા. ગમે ત્યારે ગમે તેટલું, ગમે પોણા પેટ ભોગી અને પૂરા પેટ રોગી ધરાઈને ગળા સુધી આવે ને તો એને કેવો કહેવાય? રોગી માણસ. હાથે કરીને ઊભું કરેલું પોણો પેટ સારનો ભોગી માણસ અને અડધું પેટ જે જમે ને એને યોગી માણસ કહ્યું છે. સુંદર સાહેબ, આપણે કેટલું જમીએ છીએ? જીવવા માટે ખાઈએ છીએ, ખાવા માટે જીવીએ છીએ, આપણાથી એ નક્કી નથી થતું. સુંદર સાહેબ, અને એના કારણે ધર્મની અંદર જે રુચિ થવી જોઈએ, વાણી મંથનની અંદર જે આપણને રસ પડવો જોઈએ એ નથી પડતો. કેમ? પૂરા પેટ ખાધું હોય એટલે શું થાય? બેઠું રહેવાય નહીં. નિંદ્રા દેવી આપણી નજર સામે ઝગમગ ઝગમગ કરે. સુંદર સાજી આ આગળ બેઠા છે એટલે ખબર પડે. તમને બધાની ના ખબર પડે, પણ અમે જોઈએ તો એકની આંખો આમ એ થતી હોય, આપા કોકનું એ થતું હોય. નિયમો વિશે ખૂબ સરસ સમજાવવામાં આવે છે. અને એવું નથી બહુ ખાઈએ તો તાકાત આવે કે બહુ ખાઈએ તો તંદુરસ્ત રહેવાય. સુંદર સાજી માફક સર રાજ્ય તો વાણીની અંદર આપણને આમાં આની અંદર જ વિતકમાં જ આવશે. જ્યારે દિલ્હીની વિતકની અંદર 12 મોમીન બાદશાહના દરબારની અંદર ગયા છે ને, ત્યારે એમને કેટલા સરસ સૂચનો લખીને એમને એ લખીને મોકલે છે. તો ખાને કો પેટ માફક. સુંદર સાજી વિચાર કરો. રાજ્ય ભાઈ દિલમાં લીધું કે નહીં મારા મમ્મીને આ પણ જરૂરી છે મારે કહેવું, નહીં તો આ તો સામાન્ય વાત હતી. પણ રાજ્યને ગંભીરતા એની લાગે છે ત્યારે કહ્યું છે ને, પણ આપણે સ્વીકારતા નથી. સુંદર સાજી જરૂરી છે આજના સમયની અંદર તો શરીર રોગોનું ઘર બને નહીં, પણ આપણે એવા આહાર વિહાર કરીએ છીએ કે જેથી કરીને આપણું શરીર રોગોનું ઘર બની જાય છે. દિન દિન ચડતી ગઈ હદ, કે એની પર કસની થઈ. હિરણ્યકશ્યપુએ પ્રહલાદ માટે કેટલી મુશ્કેલીઓ ઊભી કરી,
પ્રહલાદે એનું જે લક્ષ્ય હતું એ લક્ષ્યથી ડગ્યો ખરો છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. આ સુરાનો એટલા માટે કહ્યો છે કે કસનીઓથી ભરેલો છે. સુંદર સાજી મીરાબાઈ એ રાજકુટુંબની અંદર રહેનારા હતા, પણ આજે સુંદર સાજી મીરાબાઈનું નામ કેવા એની અંદર લેવામાં આવે છે. એ નરસિંહ જેટલા ભક્તો થયા સુંદર સાજી એ ઋષિ મુનિઓને કોઈ યાદ નથી કરતું. પંપા સરોવરને કિનારે અને એ કાળી કુબડી આદિવાસી અને શરીર જર્જર થઈ ગયેલું સબરીને બધા યાદ કરે છે. આજે એનું નામ લેતા આપણને કેટલો આનંદ આવશે, આશા સાથે એ બેસી રહી છે. એટલી કસની એને કરી છે સુંદર સાજી, એટલા દુઃખો સહન કર્યા છે. રાજ્ય વાણીની અંદર પણ કહ્યું છે દુઃખતે વિરહા ઉપજે વિરહે પ્રેમ ઈશક, પ્રેમ ઈશક જબ આયા તબ નહેચે મિલ્ય હક. સુંદર સાજી, દુઃખ આયા સિવાય કોઈને પરમાત્માનું મિલન થતું નથી, પણ આપણે દુઃખ આવે એટલે ડરી જઈએ છીએ. સુંદર સાજી, મુશ્કેલી આપણી ત્યાં છે. સુખ મેં તો સુખદાયમ પર સ્વાદ ના આવત ઉપર, દુઃખ આવે સુખ આવત સો મેર ખોલત નજર. સુંદર સાજી, સુખ મને સુખમાં કોઈ આનંદ આવે ખરો, પણ જયારે દુઃખ મિલનનું સુખ મળે ને તો એનો રસ આ મળે. સુંદર સાજી, આજે દુઃખ કોઈને લેવું કોણ માંગવા તૈયાર છે? આમની અંદર અહીંયા આવ્યા હોય ને તો આશા લઈને કે જઈએ તો કઈક સુખ મળે આપણને, ખેતી હારી થાય. સુંદર સુંદર સાજી, કે ચર્ચા આખો મહિનો સાંભળી તો પરીક્ષામાં પાસ થયા. સાજી, એને ને આનાથી શું મતલબ હોય? પણ આપણે કોની સાથે જોડીએ છીએ? સંસારના કાર્યો સાથે આપણે જોડીએ છીએ. સુંદર સાજી, સમજવાની વાત છે. અધ્યાત્મ સંસારના કાર્યો માટે નથી, આત્માના કલ્યાણ માટે છે. પણ ખબર નહીં આપણે એને કેવી રીતે કરીએ. થઈ ગયા कहाँ आया दीदार दिया तुमको मेरी पहचान. बोले श्री प्राणनाथ प्यारे. જયકારો તો સુંદર સાજી બોલજો. આપણે એટલા બધા કમજોર ગયા કે પરમાત્માના નામનો જો જયકારો બોલીએ અને આપણા મુખમાંથી જય એટલો શબ્દ ના નીકળે, આગળનો તો બધું અમારે બોલીએ છીએ. એટલો તો ઉત્સાહ આપણી અંદર હોવો જોઈએ. પણ થોડાક જણ કંઈક બોલતા હોય. સુંદર સાજી કેટલી સરસ છે. અને શું કે છે? તુમકો મેરી. સુંદર સાજી, આ પ્રકરણને લઈ, આ દર્શનની લીલાને લઈ અને બહુ જ ભ્રાંતિઓ થઈ છે. અને એ બહુ જ ભ્રાંતિઓને કારણે આજે નિજાનંદ સંપ્રદાય બે ભાગોની અંદર વિભાજિત થઈ ગયો છે. સુંદર સાજી, કોઈ એમ કે છે કે કૃષ્ણજી આવીને દર્શન દીધા છે અને કોઈ કે સાજી મહારાજે આવીને દર્શન દીધા છે. સુંદર સાજી, શાસ્ત્રોથી અને અહીંયા પુરાવાથી આપણે જોઈએ છીએ કે એ દર્શન આપનારું સ્વરૂપ જે અખંડ રાસલીલા જે સ્વરૂપે કરી છે. દરરોજ સુંદર સાજી આપણે સ્વરૂપ બોલીએ છીએ અને દરરોજ સંધ્યા સેવા પૂજાની અંદર પણ આપણે બોલીએ છીએ શ્રી દેવચંદ્રજી કો દરસ દિયો જોહે પૂરણ રૂપ. તારકા મક્કો રસ રીતે આપવામાં આવ્યું છે, આપણે જોઈએ છીએ. वै किशोर अति सुंदर स्वरूप खेला जो वृंदावन. સુંદર સાજી, કેટલી સરસ વાત કરવામાં આવી છે. વય કિશોર પરમ વાણીની અંદર ખૂબ સરસ આપવામાં આવ્યું છે. મોહમ્મદ સાહેબ જ્યારે અરશે અજીમ ગયા, બરાબર છે, 90,000 હરફ લાયા અને જ્યારે એમના અલી એમને પૂછ્યું કે ભાઈ તમે અલ્લાહ તાલાના ખુદાના દર્શન કર્યા? તો કે હા મેં કર્યા. તો કે એમનું સ્વરૂપ કેવું? અમરદ સુરત. કઈ સુરત કઈ છે? સુંદર સાજી, અમરદ સુરત એટલે કિશોર સ્વરૂપ. આપણી ભાષાની અંદર
બરાબર છે. અરબી ભાષાની અંદર અમૃત સુરત કહેવામાં આવે છે. તો એ કિશોર સ્વરૂપે સુંદર સાજી દર્શન આપ્યા છે અને કહે છે વય કિશોર અતિ સુંદર. એ સ્વરૂપ એટલું બધું સુંદર. આમ તો સુંદર સાજી એવું કહેવામાં આવે છે કે સુંદર આવી ગયું ને એના પછી બીજો કોઈ શબ્દ એની ઉપર ચડે જ નહીં. અંગ્રેજીની અંદર 3 શબ્દો છે, ગુડ, બેટર અને બેસ્ટ. સુંદર જાજી બેસ્ટ. બેસ્ટ એટલે સુંદરમાં સુંદર, બસ એનાથી વધારે કશું સુંદર નહીં. એ પરમાત્માનું સ્વરૂપ એટલું સુંદર છે સુંદર સાજી એવું કહે છે કે શબ્દોમાં એ આવી શકે એમ છે નહીં. એટલે સુંદર કહી અને બસ એ અટકી જાય છે. દેખ શ્રી દેવચંદ્રજીને કહ્યા જૈસી ગવાહી દઈ માન. સુંદર સાજી વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલાજો વૃંદાવન. સુંદર સાજી આ ચોપાઈની જ ખાસ સ્પષ્ટતાની જરૂર છે. વય કિશોર અતિ સુંદર અને કયું સ્વરૂપ? જે સ્વરૂપ વૃંદાવનની અંદર રાસની રામતો કરી હતી. સુંદર સાજી એટલે જે રાસનું સ્વરૂપ હતું એ સ્વરૂપે દર્શન આપ્યા છે? ના. રાસનું સ્વરૂપ અને પરમધામનું સ્વરૂપ સુંદર સાજી એ બંને સ્વરૂપો જુદા છે. રાસના સ્વરૂપની અહીંયા ખૂબ સરસ રસાનંદ સાગર અને વૃતાંત મુક્તાવલી આ બંનેની અંદર સુંદર સાજી આ દર્શનની જે લીલા છે ને એ દર્શનની લીલાની અંદર બે કયા સ્વરૂપે દર્શન આપ્યા છે? તો એ પરમધામના સ્વરૂપે દર્શન આપ્યા છે. એ બે સાક્ષીઓ અહીંયા ખૂબ સરસ રીતે મૂકવામાં આવી છે, જે કહે છે કે ચરણી અંગ કેસરી ચલકે બાગો શ્વેત જડિત રંગ. ચરણી કહેતા પાયજામો સુંદર સાજી કયા રંગનો છે? કેસરી રંગનો છે. અને પાગો કહેતા જામો કયા રંગનો છે? સફેદ રંગનો સુંદર સાજી છે. ફેટો નીલ પીત રંગ રમકે. ફેટો કહેતા સુંદર સાજી શરીર. ત્યાર પછી ઉપરેણી આસમાન. ઉપરેણી કહેતા પિછોરી. પિછોરી કયા રંગની છે? આસમાની રંગની પિછોરી છે. પાગ રંગ સેન્દુરિયા સોહે. પાગ કયા રંગની છે સુંદર સાજી? સેન્દુરી. જે સ્વરૂપે દર્શન આપે છે ને આ એ સ્વરૂપની સાક્ષી રસાનંદ સાગર અને વૃતાંત મુકે અને કે છે કેટલું સુંદર. કોટી કોટી જ્યોત મેં જોએ. કરોડો કરોડો સૂર્યનું તેજ જેમાં સમય જાય ને એટલું તેજસ્વી એ સ્વરૂપ છે. કે છે શોભા કહું મેં કહાલો કેતી પૂરણ પરસોત્તમ ધની. સુંદર સાજી આ રસાનંદ સાગરની અંદર આ વર્ણન કરવામાં આવે છે અને એ જ રીતનું વર્ણન સુંદર સાજી વૃતાંત મુક્તાવલીમાં પણ સુંદર સાજી આપવામાં આવ્યું છે. આપણે બધા જ સુંદર સાજી આ શૃંગારથી આ આભૂષણોનો જે શૃંગાર છે એ સ્વરૂપ તો એનાથી આપણે પરિચિત છીએ. આપણે સ્વરૂપ બોલીએ છીએ ને સફેદ રંગ કો જામા, બરાબર છે. ત્યાર પછી આસમાની રંગની પિછોરી, બરાબર. ત્યાર પછી नीलो ना पीलो बीच के रंग को पटोका केसरिया रंग की ईजा. सुंदर साजी जे स्वरूप આપણે બોલીએ છીએ પરમધામનું એ સ્વરૂપે અહીંયા દર્શન આપ્યા છે. અને રાજ્ય આપણે અહીંયા ચંદન ચડવાની બોલીએ છીએ ને તો મૂળ સ્વરૂપ સેના શું કહ્યું છે? મૂળ સ્વરૂપ સેના કાઢે નજર. કયું મૂળ સ્વરૂપ? રાસનું મૂળ સ્વરૂપ કે પરમધામનું? આપણે બધા જ કયા મૂળ સ્વરૂપ કોને કહેવામાં આવે છે? પરમધામની અંદર મૂળ મિલાવાની અંદર જે સ્વરૂપ બિરાજમાન છે એ સ્વરૂપને મૂળ સ્વરૂપ કહેવામાં આવે છે. સુંદર સાજી આપણે કંચન થાલ આરતી બોલીએ છીએ એની અંદર પણ આપણે બોલીએ છીએ તો કયા સ્વરૂપને આપણે જોવાનું? મૂળ સ્વરૂપ જે પરમધામની અંદર બિરાજમાન છે એ સ્વરૂપે અહીંયા દર્શન આપ્યા છે. હવે રાસના સ્વરૂપની સુંદર સાજી આપણે વાત કરીએ તો રાસ પ્રકરણની અંદર રાસ કિતાબની અંદર 8મા પ્રકરણની અંદર આ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં
ચોપાઈની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ ચરણી જે પહેરી છે એ કેસરિયા રંગની છે. 13મી ચોપાઈની અંદર સુંદર સાજી કહેવામાં આવ્યું છે કે ભાઈ જે પટુકો પહેર્યો છે ને એ પીળા રંગનો છે સુંદર સાજી. નીલો ના પીલો બીજકો સુંદર સાજી. જ્યારે રાસના સ્વરૂપની અંદર કયું છે પીળી પટોલી પહેરી છે સુંદર સાજી. ત્યાર પછી સુંદર સાજી ખૂબ સરસ એ કરવામાં આવ્યું છે કે ભાઈ પીછોરી રાસના સ્વરૂપની અંદર જે પીછોરી છે ને એ કેસરિયા રંગની પીછોરી પહેરી છે સુંદર સાજી. જ્યારે પરમધામના સ્વરૂપની અંદર પીછોરી આસમાની રંગની સુંદર સાજી પહેરી છે. સુંદર સાજી મસ્તક મુકુટ સોહામણો 37મી ચોપાઈની અંદર ખૂબ સરસ કહેવામાં આવ્યું છે. રાસના શૃંગારની અંદર રાસના સ્વરૂપની અંદર મસ્તક ઉપર શું ધારણ કર્યું છે મુગટ ધારણ કર્યો છે. જ્યારે પરમધામના સ્વરૂપની અંદર સરસ મજાની પાગ સુંદર સાજી. સુંદર સાજી પાગ વિશે તો આપણે એવું કહી શકીએ કે રાજી મહારાજ આપણને સૌ સુંદર સાધને ખુશ કરવા માટે સુંદર સાજી આપણે સવારનું એક કરતા હોય તો વસ્ત્રોનો શૃંગાર જે છે ને એ 5મી ભોગની અંદર થાય છે અને આભૂષણોનો શૃંગાર 3જી ભોગની અંદર થાય છે. પણ 3જી ભોગની અંદર રાજી મહારાજ પાગ પોતાની જાતે બાંધે છે. કેમ? રાજી મહારાજ જ્યારે પાગ બાંધે ને ત્યારે એમના હાથની જે આંગળીઓ ફરે છે ને અને એ હાથની આંગળીઓ ફરતી જોઈ અને એમાંથી એટલું તેજ સુંદર સાજી નીકળે છે કે બધી જ આંગળીઓની અંદર જે મુદ્રિકાઓ છે એની અંદર એટલા બધી એ વીંટીઓની અંદર એટલા બધા નંગ જડેલા છે સુંદર સાજી અને નંગમાંથી એટલું તેજ આવે છે ને કે એ જોઈ અને રાજી મહારાજના હાથની આંગળીઓ જે ફરે છે એ જોઈ અને તમામ સુંદર સાધને તમામ રૂહોને તમામ સખીઓને એટલો બધો આનંદ થાય છે કે રાજી મહારાજને તો ખબર રહેવાની હોય ખરી. તો રાજી મહારાજને એમ થાય કે લાવ મારી સખીઓ આનાથી ખુશ થાય છે, ખૂબ આનંદ થાય છે, તો પાગ હું મારી જાતે બાંધીશ. સુંદર સાજી રાજી મહારાજ જાતે પાગ બાંધે છે. જ્યારે રાસના શૃંગારની અંદર પાગ નથી, મુકુટ છે સુંદર સાજી. અને સુંદર સાજી માથાના વાળ કેવા છે તો સુંદર સાજી જ્યારે મોહમ્મદ સાહેબજી દર્શન કરવા ગયા છે ત્યારે કહ્યું છે કે ભાઈ માથું કેવું છે મસ્તક તો કે છે સરસ ગુંગરારું બાલ છે. કેવા બાલ? સુંદર સાજી કેટલી સરસ વાત. તો કે ભાઈ બાલમાં કશું નાખ્યું છે? તો કે હા, ઇત્રે હિનાનીની સુગંધ આવે છે. સુંદર સાજી અહીંયા બેઠા બેઠા પણ એ પરમધામની એ રાજ્યના સ્વરૂપનું આપણે જોઈએ ને આપણે થોડુંક બને તો પ્રેક્ટિકલમાં જવું જોઈએ. એમ ભલે કાનોથી સુંદર સાજી આ અધ્યાત્મ અને પ્રેમની ભાષા એવી છે કે એક ઇન્દ્રિયનું કામ બીજી ઇન્દ્રિય કરે ને ત્યારે ખરેખર સાચો પ્રેમ કરે કહેવાય. કાન સાંભળવાનું કામ છે પણ જ્યારે રાજી આપણે સાંભળીએ કે ભાઈ હા ઇત્રે હિનાનીની સુગંધ આવે છે તો કાનથી સુગંધ આપણે આવવી જોઈએ. આપણને સાંભળીને સુગંધ નાકથી પણ સાંભળે છે કોણ? કાન. તો જાણે કે આપણે એક કાનથી સુગંધ લઈએ છીએ. સુંદર સાજી આપણી નજર આપણી સુરતા ત્યાં પહોંચી જવી જોઈએ અને જાણે કે આપણે કાનથી સાંભળી અને સુગંધ લઈ રહ્યા છીએ. કોઈક લીલાની અંદર આપણે પરોવાઈ જવા જોઈએ. આજે ઠીક છે, આ તો જ્યારથી પણ આપણને શુદ્ધ મળી છે, બ્રહ્મવાણી આ સંસારની અંદર આવી છે ત્યારથી લઈ અને અત્યાર સુધી ને જ્યાં સુધી થશે ત્યાં સુધી વિતક ચર્ચા ચાલવાની, બ્રહ્મવાણી ચર્ચા ચાલવાની, બધું જ થવાનું. પણ જ્યાં સુધી આપણે રાજ્ય સાથે પ્રેક્ટિકલમાં નહીં જોડાઈએ ત્યાં સુધી એનો આનંદ માણી શકતા નથી. સુંદર સાજી સાચો આનંદ માણવો હોય ને તો રાજ્ય સાથે પરમાત્મા સાથે પ્રેક્ટિકલમાં આપણે જોડાવવું પડે તો કે છે એ માની શકાય. તો કેટલી સરસ વાત કરી છે. વૈ કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલા જો ખેલી રહ્યું છે એવું નથી કહ્યું. જો ખેલી રહ્યું હોય એવું કહ્યું હોત તો એ સ્વરૂપની અંદર અત્યારે એ સ્વરૂપ યોગ માયાના બ્રહ્માંડની અંદર તો ખેલી જ રહ્યું છે પણ એ સ્વરૂપની અંદર રાજ્યનો જોશ આવેશ છે નહીં. સુંદર સાજી પણ એ ખેલ્યું હતું એમ કહેવામાં આવ્યું છે કે છે દીક્ષિત દેવચંદ્રજીને કહ્યા જૈસી ગવાહી દઈ મન. સુંદર સાજી જૈસી ગવાહી દઈ મન, મને જેવી સાક્ષી આપી,
જેવું એમને એ થયું એ પ્રમાણેની ગવાહી આપી અને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજી મહારાજની ઓળખાણ આપવા માટે દેવચંદ્રજી કહે છે. નહીં તો વિચાર કરો સુંદરસાજી કે હરદાસજી પાસેથી મંત્ર લીધા પછી કેટલો બધો સમય બાલ મુકુંદજી અને બાંકે બિહારીજીની સેવા કરી છે. ના તરત જ કહી દે કે તમે રાશેશ્વર શ્રી કૃષ્ણજી છો, બાંકે બિહારીજી છો, બાલ મુકુંદજી છો, ના કહી દે. પણ એ કહી શક્યા નથી સુંદરસાજી. એ સ્વરૂપમાં દર્શન આપ્યા નથી. પણ આજે સુંદરસાજી ભ્રાંતિવશ એવું એ કહેવામાં આવે છે કે ભાઈ એ દર્શન આપ્યા છે એ કૃષ્ણજી સ્વરૂપે, રાસનું જે સ્વરૂપ હતું એ સ્વરૂપે દર્શન આપ્યા છે. જો એ સ્વરૂપે દર્શન આપ્યા હોત તો દેવચંદ્રજીને એક સહેજ ક્ષણનો પણ વાર લાગત નહીં ઓળખતા. તો કે છે तुम हमारे खावंद एता जानत हे हम. બસ સુંદરસાજી એટલું જ કે છે, બસ તમે મારા ખાવંદ છો, મારા પ્રિયતમ છો, બસ એટલું હું જાણું છું, બીજી કશી મને ખબર છે નહીં. કે છે आपको पहचानत हो कौन कहाँ से आए तुम. સુંદરસાજી કેટલી સરસ વાત કરી છે કે તમે તમને પોતાને ઓળખો છો, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો. કે છે તમે ઓળખો છો. હવે વિચાર કરો સુંદરસાજી, દેવચંદ્રજીના મનમાં તો જબ ભયા બરસ 11 તબ મન ઉપજો એ વિચાર, મેં કોણ કહા સે આયા કહા મેરો બરતાર. સુંદરસાજી દેવચંદ્રજી તો પોતાની શોધ 11 વર્ષની ઉંમરથી કરી રહ્યા છે. અને એ શોધ કરતા કરતા તમે વિચાર કરો સુંદરસાજી, મારવાડથી છે કચ્છ દેશ ગયા. કચ્છ દેશની અંદર કેટલા સંપ્રદાયોની અંદર ફર્યા, ક્યાંય સમાધાન થયું. દત્ત સંપ્રદાય પાસે ગયા, નાથ સંપ્રદાય પાસે ગયા, કપાલિકો પાસે ગયા. સુંદરસાજી ના સમાધાન થયું તો મસ્જિદની અંદર મુલ્લા પાસે ગયા. સુંદરસાજી કોઈ જગ્યા બાકી નથી રહી. પણ આ જે પ્રશ્નો અત્યારે કહ્યા ને એ પ્રશ્નો તો એમને એ વખતે થયા પણ ક્યાંય સમાધાન થયું નહીં. છેલ્લે હરદાસજી પાસે ભોજનગરની અંદર પણ એ ગયા. કે છે इतना हम जानत है जो धनी हमारे तुम. સુંદરસાજી બે વખત કહ્યું બસ તમે મારા ખાવંદ છો, એનાથી આગળ મને કશું ખબર છે નહીં. પણ અહીંયા પણ કહ્યું બસ એટલું જ હું જાણું છું કે મારા ધણી તમે છો. સુંદરસાજી વિચાર કરો તમે, જો કૃષ્ણજી સ્વરૂપ એ હોત તો તરત જ કહી દીધું હોત, બરાબર છે કે તમે કૃષ્ણજી છો અને રાસની અંદર લીલા કરેલી છે. પણ સુંદરસાજી પરમધામના સ્વરૂપની અંદર દર્શન આપ્યા છે એટલે એ પૂર્ણ પહેચાન એમની પાસે છે નહીં. कहा तुम एता ही जानत अब बतावे हम. સુંદરસાજી હવે રાજી મહારાજ કહે છે કે બસ તમે આટલું જ જાણો છો તો હવે તમે સાંભળો, હું તમને બતાવું છું. नाम तुम्हारा बाई सुंदर खेरे तुम व्रज रास में. તમારું નામ સુંદરબાઈ છે, સુંદરબાઈ શ્યામાજી છે સુંદરસાજી, અને તમે મારા અર્ધાંગીની છો સુંદરસાજી એવું કે છે. અને તમારી સાથે મારી સાથે કે છે કે એ વ્રજ અને એ રાસની લીલા તમે મારી સાથે ખેલા છો. मनोरथ पूरे ना भये ये तीसरा हुआ 3 से. અને તમે કે છે કે ભાઈ એ બ્રજ અને રાસની લીલા જોવા માટે આ બ્રહ્માંડની અંદર આવ્યા હતા પણ કે છે મનોરથ પૂરા થયા નહીં. અને એના માટે જ્યારે રાસલીલા ખેલીને પાછા જાય છે, રાજી મહારાજ પૂછે છે કે ભાઈ તમે માયાનો ખેલ જોઈ લીધો, દુઃખ જોયું, વિરહનું અંતર્જ્ઞાનનું દુઃખ જોયું હતું, પણ કે છે કે તમે તો કહ્યું હતું પથ્થર, પાણી ને અગ્નિ આ બધું પૂછશો, એમાંનું કશું જોયું? હા વિરહ લીલા જોઈ પણ આ બધું જોયું ને. એટલે મનોરથ શું રહ્યા? ઈચ્છા અધૂરી રહી. એટલે માટે આ ત્રીજા બ્રહ્માંડની અંદર તમારે આવવું પડ્યું. કે છે अब सब साथ बुलाई के आओ अपने दाम.
સુંદર સાજી હવે કે છે કે એ પરમધામનો તમામ સુંદર સાથ કે જે આ તમારી સાથે તમે મારું અંગ છો અને પરમધામની 12,000 સખીઓ તમારું અંગ છે અને એ બધા જ તમારી સાથે આ સંસારની અંદર આ દુઃખરૂપી ખેલ જોવા માટે આવ્યા છે. તો એ તમામને બોલાય અને અહીંયા લાવો કે છે. ખૂબ સરસ સુંદર સાજી રાજી મહારાજ કહે છે કે જો એ સખીઓ તમારા બોલાવાથી ના આવે, ના જાગૃત થાય તો કહેજો કે બુલાए લાવો તુમ रूह जो रूहे मेरी आशिक रब्त किया प्यार वास्ते कहियो कहलाया એવું કહેજો તમે. જો સખીઓ જાગૃત ના થાય, આ શ્યામા મહારાણીજી આપણ બધાને કહી રહ્યા છે કે જાગો. તમે તો પ્રેમનો રબ્દ કર્યો તો, ઈષ્ટનો રબ્દ કર્યો તો કે અમારો પ્રેમ રાજી મહારાજને કે વધારે છે. રાજી મહારાજે શું કહેલું? મારો પ્રેમ વધારે છે. આપણે કહ્યું તો અમારો પ્રેમ વધારે છે. આજે આ સંસારની અંદર આયા પછી આપણને ખબર નક્કી થઈ ગયું, નિર્ણય થઈ ગયો કોનો પ્રેમ વધારે છે? રાજી મહારાજનો પ્રેમ વધારે છે સુંદર સાજી. અને એટલા માટે સુંદર સાજી રાજી મહારાજ શ્યામાજીને બોલાવવા માટે મોકલ્યા છે અને એ શ્યામાજી સાથે આવે છે કે છે ધનિયે સાથ કહા હે કહ્યા મેં બેજો તમામ. સુંદર સાજી શ્યામા મહારાણીજી કહે છે, દેવચંદ્રજી કહે છે કે ધની એ સાથ ક્યાં હશે, મને કેવી રીતે મળશે કે છે? તો કે છે કે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, એ બધાને હું તમારી પાસે મોકલીશ. સુંદર સાજી અને એમને જાગૃત કરીને પરમધામ લાવો કે છે. એ ભાગવત કાગદ તુમારા સો તુમ્હે ખુલી કલામ. સુંદર, કેટલી સરસ વાત કરી છે સુંદર સાજી. આ ભાગવત તમારો પત્ર છે. કાગળ એટલે પત્ર. પત્ર કોણે લખ્યો હોય? પ્રેમીએ એની પ્રેમિકા ઉપર. મતલબ કે જે આપણા માશુક છે રાજી મહારાજ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એ એમની રૂહો પર લખેલો પત્ર છે. સંસાર માટે ભાગવત છે, પણ જ્યારે પરમધામની આત્માઓ છે ને એના માટે તો એ એમનો પ્રેમ પત્ર છે. પ્રેમ પત્ર એટલે એ અખંડ વ્રજ અને અખંડ રાસની જે પૂર્ણ પ્રેમ સુંદર સાજી એ બ્રહ્મ લીલા છે ને એ પત્ર છે સુંદર સાજી. અને એ પત્ર એટલા માટે કહેવામાં આવ્યો છે કે ભાઈ એ બ્રહ્મ લીલા એની રૂહો સિવાય કોઈ જાણી શકવાનું નથી. આજે દુનિયાને પૂછી જો સુંદર સાજી કે ભાઈ એ વ્રજની લીલા, એ રાસની લીલા આ સંસારની અંદર ઘટાવે છે સુંદર સાજી. આ કૃષ્ણજી એ લીલા કરી છે એમની માટે તો એ છે સુંદર સાજી. એ લીલા પૂર્ણ બ્રહ્મ પરમાત્માની લીલા છે, એ આ સંસારને ખબર છે નહીં. અને એટલા માટે તો લીલા માટે ગમે તે બોલતા હોય છે. और कोई ना खोल सके એ જો ખલક આમ. સુંદર સાજી ભાગવતના 12 સ્કંદ અને 12 સ્કંદની અંદર આગળના 9 સ્કંદની અંદર તમે જુઓ તો કેટલાય પ્રકારની સરસ લીલાઓ છે આ સંસારની અને અવતારોની લીલા સુંદર સાજી. અને એના પછીના 2 પ્રકરણ 10મો સ્કંદ સુંદર સાજી જે છે ને અને 10મા સ્કંદની અંદરની જે લીલા છે એ બ્રજ અને રાસની લીલાઓ છે. અને એ બ્રજ અને રાસની લીલાઓના જો ભેદ છે ભાઈ, એ કઈ શક્તિએ લીલા કરી છે તો એ પરમધામની રોહો સિવાય, એ આ તારતમ જ્ઞાન જેને મળ્યું છે ને એના સિવાય કોઈને એ લીલાઓની ખબર નથી કે છે. એટલે કે છે કે એ ભેદ ઓર કોઈના ખોલ શકે. આખો સંસાર ભાગવત પડીને એ થઈ જશે. આમ તો સુંદર સાજી ભાગવત માટે એવું કહેવામાં આવે કે બીજા બધા જ ધર્મ ગ્રંથો છે ને, ધર્મ ગ્રંથો બધા પાકેલા ફળ છે, એ ખાવા માટે જ છે. પણ બીજા બધા ફળોમાં છોડિયાય છે અને ઠળિયાય છે. જ્યારે ભાગવત એ એવું ફળ છે કે જેમાં છોડિયું નથી ને ઠળિયું નથી, કશું એમાંથી કાઢવાનું નહીં, જેને કહેવામાં આવે બધું જ ગ્રહણ કરવાનું. એટલું શ્રેષ્ઠ ગ્રંથ બતાવવામાં આવ્યું છે. પણ એનાથી વધારે શ્રેષ્ઠતા કઈ છે? જે બ્રહ્મલીલા છે. અને બ્રહ્મલીલાની સમજ જ્યારે આ બ્રહ્મવાણીના માધ્યમ
થી બ્રહ્મવાણીના સાનિધ્યમાં આવે ને ત્યારે એ ભાગવતની જે બ્રહ્મલીલા છે 10મા સ્કંદની જે લીલાઓ છે તો એની એ ખુલે કે છે अब तुम्हें पूछना હોય सो पूछ लेवो तुम સુંદર સાજી રાજજી મહારાજ શ્યામા મહારાણીને દેવચંદ્રજીને કહે છે કે હવે તમારે જે પૂછવું હોય એ પૂછી લો फिर कैसी तरह से दृष्टन आवे हम ફરી આ રીતે જાહેરી આંખોથી હું તમને દેખાઈશ નહીં સુંદર સાજી આજે કઈ આંખોથી જોવાના આપણે સુંદર સાજી અંતરની આંખો સુંદર સાજી देखो દિલ કે શ્રવણ કાનન સુનો દિલ કે જેમ દિલના આ બ્રહ્મવાણી દિલના કાનથી સાંભળવી જોઈએ એમ એ રાજજી મહારાજને એ પરમાત્માના જો દર્શન કરવા હોય તો ચિતવણીની અંદર બેસી અને આ જાહેરી આંખોને આપણે છોડી દઈએ એને બંધ કરી દઈએ અને અંતરની આંખો જ્યારે ખોલીએ દિલની આંખો જ્યારે ખોલીએ ને ત્યારે પરમાત્માના દર્શન થાય કે છે તો એ રીતે હું તમને દેખાઈશ કે છે આ જાહેરી આંખોથી દેખાઈશ નહીં अब पूछा श्री देवचंद्र जी ने ત્યારે દેવચંદ્રજી પૂછે છે धनी कहाँ जाओगे तुम ધની હવે તમે ક્યાં જશો तुम्हारे अंदर आकार में आई के बैठे हम સુંદર સાજી કેટલી સરસ વાત હવે રાજજી મહારાજ ક્યાં બિરાજમાન થાય છે દેવચંદ્રજીના તનની અંદર આવેશ સ્વરૂપે બિરાજમાન થાય છે तब मोको कहा पूछना ये कहे तारतम बीज वचन સુંદર સાજી હવે જેવા રાજજી મહારાજ દેવચંદ્રજીના તનની અંદર બિરાજમાન થઈ ગયા શ્યામા મહારાણી તો બિરાજમાન હતા જ બરાબર છે પણ પૂર્ણ પહેચાન થઈ હજુ એક દ્રષ્ટ ખુલી હતી નહીં પણ હવે રાજજી મહારાજ બિરાજમાન થઈ ગયા એટલે યુગલ સ્વરૂપ બિરાજમાન થઈ ગયું તો હવે દેવચંદ્રજી કોણ બની ગયા સદગુરુ ધનીશ્રી દેવચંદ્રજી સુંદર સાજી ખૂબ સરસ વાણીની અંદર ચોપાય છે એતે દિન त्रिलोक में होती बुद्ध सुपन सो बुद्ध जी बुद्ध जागृत ले प्रगटे पूरी नवतन એ જાગ્રત બુદ્ધ સાથે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા દેવચંદ્રજીના તનની અંદર બિરાજમાન થઈ ગયા કે છે फिर के अदृष्ट पे प्रफुल्लित हुआ मन સુંદર સાજી એક સરસ વાત અહીંયા છે કે એક કહે તારતમ બીજ વચન તારતમ બીજ વચન એટલે સુંદર સાજી જે પરમધામની જે વાતો હતી ને એ પરમધામની વાતોની અહીંયા કહેવામાં આવે છે એક પણ તારતમની એક પણ ચોપાઈ રાજજી મહારાજે અવતરિત કરી અહીંયા નથી સુંદર સાજી પણ પરમધામની વાતો થઈ કે ભાઈ તમે કોણ છો આ સંસારની અંદર તમે પોતાને ઓળખો છો અને તમારું સ્વરૂપ શું છે અને ક્યાંથી આવ્યા છો એ વાતો બધી પૂછે છે તમારી સાથે બીજું કોણ આવ્યું છે તો તમારું અંગ જે 12,000 બ્રહ્મ સૃષ્ટિ પણ આ સંસારની અંદર આવી છે એ બધી વાતો કહી છે અને એ કહ્યું છે કે ભાઈ હવે હું તમને એક કામ સોંપું છું કે ભાઈ એ તમામ બ્રહ્મ સૃષ્ટિને હવે તમે બોલાવીને પરમધામ પાછા આ વાતો બધી થઈ છે તારતમ મંત્ર ત્યાં આપ્યો નથી સુંદર સાજી તારતમ મંત્ર દેવચંદ્રજીના તનથી હવે પહેલી ચોપાઈ નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત સોતો અબ જાહેર ભય સબ વિદ વતન સહિત આ ચોપાઈ હવે ત્યાં પ્રગટ થાય છે દેવચંદ્રજીના તનથી રાજજી મહારાજના એમનાથી એક પ્રગટ થઈ નથી કે છે तब ही नजर सता वस्त को जाय के पहुंची धाम સુંદર સાજી રાજજી મહારાજ દેવચંદ્રજીના તનમાં બિરાજમાન થઈ જાય છે એટલે હવે તરત જ એમની નજર ક્યાં પહોંચી જાય છે પરમધામની અંદર પહોંચી જાય છે અને તરત જ પરમધામની એ લીલા જોવે છે વ્રજ રાસ દવો અખંડ સુરત પહોંચી તીર્થધામ બ્રજ અને રાસની જે લીલાઓ થઈ એ બધી જ લીલાઓ હવે પોતાની નજરથી જોઈ શકે છે એમની સુરતા ત્યાં પહોંચી જાય છે
श्री भागवत शास्त्र की सब खुल गई नजारा। સુંદર સાજી 14 વર્ષ સુધી ભાગવત સાંભળ્યું તો ભાગવતની કોઈ કડી ખોલી હતી? સુંદર સાજી ઘણી વખત આપણા ભ્રામક ખ્યાલ, આપણું એ ટૂંકી બુદ્ધિ એવું કે દેવચંદ્રજીએ 14 વર્ષ ભાગવત સાંભળ્યું તો એમને દર્શન. સુંદર સાજી ભાગવત સાંભળવું એક નિમિત્ત છે અને એક કસની છે. સુંદર સાજી જ્યારે પરમધામની જાગૃત બુદ્ધિ એમની અંદર બિરાજમાન થઈ ગઈ, રાજ્ય મહારાજ બિરાજમાન થઈ ગયા તો ભાગવતની કડી ઓટોમેટિક ખુલી ગઈ કે ના ખુલી ગઈ? આજે સુંદર સાજીએ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જાહેર કરવા માટે ભાગવતનું એ કરવામાં આવે છે. ભાગવત જેની અંદર રાસનું વર્ણન નથી થઈ શક્યું, એ પરમધામનું વર્ણન થઈ શકે ખરું? ભાગવતની અંદર એ પરમધામની લીલાઓ, એ પરમધામનું સ્વરૂપ સુંદર સાજી ભાગવતથી પ્રાપ્ત થઈ શકે ખરું? પણ આજે આપણે જોઈ રહ્યા છીએ જે શ્રેષ્ઠ આપણા માટે એ છે તો એ વાણી એક બાજુ પર પણ પધરાવવામાં આવે છે ભાગવત, અને એનાથી પોતાનું એ ચલાવવામાં આવે છે કે જે विवेक सारी वस्त को हो गया तम पजरा। બસ પોતે પણ પોતાની આત્મ જાગૃત થઈ ગઈ. સુંદર સાજી અત્યાર સુધી પોતાની ખબર હતી નહીં. મેં કોણ કહા સે આઈ નથી ખબર. સુંદર સાજી કલશ હિન્દુસ્તાનીની અંદર પહેલું જ પ્રકરણ સુંદર સાજી કે રાજજી મહારાજ દેવચંદ્રજીને આ બાબતે એમની પોતાની પહેચાન બાબતે, રાજ્યની પહેચાન બાબતે ખૂબ સરસ વાર્તાલાપ એની અંદર મૂક્યો છે. એમને ખબર હતી નહીં, પણ જ્યારે રાજ્ય મહારાજ બિરાજમાન થઈ ગયા પોતાની પણ ખબર પડી ગઈ, બ્રજ અને રાસની પણ ખબર પડી ગઈ કે છે उठ के आए आसना अपने गृहो विश्राम। સુંદર સાજી હવે દેવચંદ્રજી ત્યાંથી ઉઠી, ચર્ચાનું એ પૂરું થઈ ગયું. સાથે સાથે વાત સમજવાની એ પણ છે કે જે દર્શન દેવચંદ્રજીને થયા છે, ચર્ચા સાંભળનાર એમાંથી કોઈને એની સહેજ પણ કોઈ ખબર પડી નથી. સુંદર સાજી દર્શન કર્યા પછી દેવચંદ્રજી ત્યાંથી ઉઠી અને પોતાને ઘરે આવે છે. વિતકની અંદર ફરી ક્યાંય એવું નથી લખ્યું કે જે દેવચંદ્રજી ભાગવત સાંભળવા માટે પોતાના આકારની, મતલબ કે એટલી પીડાની સહેજ પણ પરવા નથી કરી, એ દેવચંદ્રજી આ દર્શન લીલા પછી ક્યારેય ભાગવત સાંભળવા ગયા હોય એવું ક્યાંય લખ્યું નથી. સુંદર સાજી હવે કોઈ એની એ જરૂર રહેતી. સુંદર સાજી આ બ્રહ્મવાણી કુલજમ સ્વરૂપ જેને કહેવામાં આવે, કુલ જમા, બધું જ જમા. પુરાણ કહેતા તમામ શાસ્ત્રોના ભેદ, कुरान कहता कुरान शरीफ को કે બાઇબલ કો સુંદર સાજી તમામ પશ્ચિમના ગ્રંથો બધા જ ના ખુલાસા, પણ આપણે એને છોડી અને શની પાછળ વળી ગયા? સુંદર સાજી વિચાર કરો તમે, એ પરમાત્માને જાહેર કરવાને બદલે એ પરમાત્માને વધારે ઢાંકવાની લીલા આ સંસારની અંદર થઈ રહી. સુંદર સાજી બ્રહ્મવાણીથી તમામ ખુલાસા થઈ જાય, ભાગવત ના થઈ જાય અને તમામ ગ્રંથો ના થઈ જાય, પણ આપણે એ કરવું નથી કે છે ये बात मैं किनको कहूँ कौन माने ईसा ठाम। સુંદર સાજી હવે દેવચંદ્રજીને થયું કે ભાઈ આ જ દર્શન લીલા થઈ છે, રાજ્ય મને દર્શન આપ્યા છે, પરમધામ મને એ આપ્યું છે, હવે મને જે જવાબદારી સોંપી છે કે ભાઈ મારે આ રૂહોને શોધી અને પરમધામ લઈ જવાની છે, તો આ બધી વાતો હું કોને કહું? વિચાર કરતા 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 એમને યાદ આવ્યું કે મારી સાથે ગાંગજીભાઈ પણ કથા શ્રવણ કરવા આવતા હતા. તો રસ્તામાં હવે ગાંગજીભાઈને વાતો, બે જણા ઉભા રહીને વાતો કરે છે પરમધામની. સુંદર સાજી વાતોની અંદર એટલા મસ્ત બની જાય છે. આ સમજવાની વાત છે આપણા માટે. આપણે રાજ્યની લીલાની અંદર, વાણી મંથનની અંદર, ધ્યાનની અંદર કેટલા મસ્ત બનીએ છીએ. સુંદર સાજી સહેજ કશુંક થાય ને એટલે તરત આપણી નજર એના બાજુ.
સુંદર સાજી, બાજુમાં જો કશુંક થાય એની ખબર આપણને ના પડવી જોઈએ, ત્યારે આપણે લીલાની અંદર, એ ધ્યાનની અંદર, એ ચિત્તની અંદર મસ્ત બન્યા કહેવાય. આ બે જણ રસ્તાની અંદર વાતોમાં એટલા મસ્ત બની જાય છે. સુંદર સાજી, પનિહારીઓ જે પાણી ભરવા આવી છે ને, પહેલી વખત પાણી ભરીને જાય છે, ફરી વખત પાણી ભરીને આવે છે, અને ત્રીજી વખત જ્યારે પાણી ભરવા આવે છે ને, તો પનિહારીઓથી નથી રહેવાતું કે આ બે જણ ક્યારના ઉભા રહીને વાતો કરે છે, શું એમને થાકાઈ નહીં લાગતો હોય? તો પનિહારીઓ કહે છે કે ભાઈ તમે એક જગ્યાએ બેસીને કેમ નથી વાતો કરતા? જ્યારે આવું કે છે ને, ત્યારે દેહની શુદ્ધ આવે છે. વિચાર કરો સુંદર સાહેબ, કેટલી તડપ છે આપણી અંદર, કેટલી તડપ છે સુંદર સાહેબ. અને જ્યારે આ રીતે વાર્તાલાપ થાય છે, દેવચંદ્રજી જ્યારે કાંગજીભાઈને કહે છે કે આટલા વખતથી આપણે બે કથા તો શ્રવણ કરીએ છીએ, પણ આપણને એવી ખબર છે કે જ્યારે ભાગવતની અંદર તો આપણે જોયું કે અખંડ વ્રજ, અખંડ રાસની લીલાઓની વાતો કરે છે, અને એ ભાગવતના કથાકાર આગળ આવશે કાનજી ભટ્ટ પાસે જ. જ્યારે કેશવ ઠાકોર પોતાના બંને દીકરાઓને એમની પાસે જ મોકલે છે, ત્યારે એ જે 2-4 પ્રશ્નો પૂછે છે, કાનજી ભટ્ટ જવાબ આપી શકતા નથી. તો એ કાનજી ભટ્ટ જે અખંડ વ્રજ, અખંડ રાસની વાત કરે છે, તો શું એ અખંડ વ્રજ અને રાસ એમણે જોયું છે? અને એ અખંડ વ્રજ અને અખંડ રાસ જે કહે છે, એ શું મહાપ્રલય થશે તો એ લીલાઓ ક્યાં આગળ થશે, ક્યાં છે? તો ગાંધીભાઈને અચરજ થાય છે, કારણ આવું તો મને ખબર જ નથી, અને દેવચંદ્રજી આ પ્રશ્ન ક્યાંથી લાવ્યા? એટલે ગાંધીભાઈને રસ પડે છે, એમને વધારે થાય છે, એટલે પછી તો વધારે પૂછતા જાય છે. હવે સરસ સમજવાની વાત, દેવચંદ્રજી જુએ છે ગાંધીભાઈને વસ્ત્રના પૂરા પાત્ર. કોઈ પણ વસ્તુ પાત્ર વગર મળે ને સુંદર સાજી, એ ટકે તો નહીં જ, પણ કદાચ એનું વિકૃત સ્વરૂપ બની જાય. પાત્ર વગર જો કશું મળે તો આજે સંસારની અંદર એ થઈ રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે સિંહણનું દૂધ સોનાના પાત્ર સિવાય ટકે નહીં. સુંદર સાજી, પણ આજે આપણે મતલબ સિંહણનું દૂધ કોને કહ્યું છે? આ બ્રહ્મવાણીને કહ્યું છે સુંદર સાજી. અને સોનાનું પાત્ર અધિકારી જે હોય ને એની પાસે ટકે, બધાની પાસે રહે. ભાગવત માટે પણ એવું કહ્યું છે, અધિકારી શ્રોતા અને અધિકારી વક્તા. ભાગવત લખ્યું છે વ્યાસજીએ, શું જાહેર કરી શક્યા? ના કરી શક્યા. કેમ? અધિકારી વક્તા એ નતા. અધિકારી વક્તા કોણ હતા? સુખદેવજી હતા. અને અધિકારી શ્રોતા કોણ હતા? પરીક્ષિત હતા. અને એ બે થી જાહેર થયું છે સુંદર સાજી. નહીં તો એમના પહેલા જાહેર થઈ જાય, પણ એમના પહેલા એનો કોઈની પાસે અધિકાર હતો નહીં સુંદર સાજી. તો એટલા માટે અહીંયા દેવચંદ્રજી જે છે અમને પૂરા પાત્ર જાણી અને પરમધામની લીલાઓની વાતો કરે છે, અખંડ વ્રજ અને રાસની વાતો કરે છે. એટલે પછી તો ગાંગજીભાઈને એમની પર વિશ્વાસ આવી જાય છે, અને એમ કે ભાઈ આ મારા ધામના ધણી છે, અને ધામના ધણી માનીને જ એમની સેવા કરે છે, અને પોતાને ઘેર એક સરસ જગ્યા વ્યવસ્થા કરી દે છે કે જ્યાં પછી ચર્ચાનું એ ચાલે છે, અને ઘણું બધું એ આવતો થાય છે. કોણ આવે એ એની અંદર બતાવ્યું છે કે છે કોણ આવે? एक से सोने दूसरे तहां से मिला साथ. એક થી સાંભળ્યું બીજા, અને એનાથી બીજાએ સાંભળ્યું, એમ કરતા કરતા સાત સુંદર સાતનું આગમન થતું રહે છે. सोई आवे दीदार को जाके तणिए पकड़े हाथ. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે की जय. સોઈ આવે દીદાર કો જાકે. પછી આપણે ગમે એટલું એ કહીએ સુંદર સાજી, પેલો વિષ્ટાનો જીવડો હોય એ મિષ્ટાનમાં મોવે ખરો? આ સંસારની વિષ્ટા જેને ગમી ગઈ હોય એ આ અખંડ જ્ઞાન રૂપી મિષ્ઠાન એને ભાવે ખરું સુંદર સાજી? પણ જેની નિસ્બત છે, જેનો દણિયા હાથ પકડ્યો છે ને, એ આવી શકે કે છે. એટલે સુંદર સાજી, આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ. આપણો હાથ કોણે પકડ્યો છે? એ ધામના ધણીએ, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આપણો હાથ પકડ્યો છે ને, ત્યારે આ
ધણીની સન્મુખ આવી અને આ બેસી શકીએ છીએ અને ધણીની વાતો સાંભળી શકીએ છીએ. બાકી લક્ષ્મીજી ના સાંભળી શક્યા અને પાર્વતી સાંભળી શક્યા નહીં. કે છે મહામતી કહે સાથજી, સુંદર સાજી. મહામતી કહે સાધજી, એ આપણી બુનિયાદ, આપણી બધાની બુનિયાદ કઈ છે ભાઈ? એ મૂળ મિલાવો, એ અખંડ પરમધામ, એ આપણી મૂળ બુનિયાદ છે. એને યાદ કરવાનું છે સુંદર સાજી. એના સાનિધ્યની અંદર રહેવાનું છે. કે છે અબ તુમ્હે આગે કહો, હવે તમને આગળ કહેવામાં આવે છે તાકો કરો યાદ, એને યાદ કરો. साल 990 मास नवा हुए रसूल को जबा. સુંદર સાજી, આ વાત આપણે પહેલા થઈ ગઈ છે કે ભાઈ મોહમ્મદ સાહેબને આ સંસારની અંદર આએ 990 વર્ષ અને 9 મહિના જ્યારે વ્યતીત થઈ જશે ત્યારે કે છે रुअल्ला मिसल गाजियो મોમિન ઉતરે તબ. ગાજી મિશલ. સુંદર સાજી, કોને કહેવામાં આવે? રૂહ અલ્લાહ અને ગાજી મિશલ. કે રૂહ અલ્લાહ સાથે, શ્યામા મહારાણી સાથે જે એક પરમાત્મા પર પોતાનું તમામ સમર્પિત, સમગ્ર એ સમર્પિત કરી દે એવી ગાજી મિશલ મોમિનોની જમાત આ સંસારની અંદર આવશે. કે છે સંવત 1638 આસો સુધી 14 મે. સુંદર સાજી, અહીંયા દેવચંદ્રજીનું સંક્ષિપ્ત પ્રવૃત્તાંત અને મહેરાજ ઠાકોર નું જે પ્રકટન છે એનું સંક્ષિપ્ત એ કરવામાં આવ્યું છે કે ભાઈ આ સંવત 1638 આસો સુદ 14 અને એ દિવસે કે છે દેવચંદ્રજીનું પ્રકટન થયું અને એમની અંદર કોણ બિરાજમાન હતું? શ્યામા મહારાણી. કે છે તો એમનું આ અવતરણ, જેને આપણે આ સંસારના શબ્દોમાં જન્મ કહીએ, તો એ થયો કે છે ઉમરકોટની અંદર. અને એમના પિતાનું નામ મતુ મહેતા અને માતાનું નામ કુંવરબાઈ હતું. સુંદર સાજી, 11મા વર્ષથી લઈ અને જે કચ્છની અંદર ખોજ કરી, ત્યાર પછી હરદાસજી પાસે ગયા. સુંદર સાજી, બધી જ વાતો આગળ આપણે થઈ છે, સંક્ષિપ્તમાં આપણને અહીંયા એ કહેવામાં આવી છે. તો કચ્છની અંદર શોધ કરી, હરદાસજી પાસે રહ્યા અને ત્યાર પછી નવતનપુરીની જે લીલા થઈ કે ભાઈ કાનજી ભટ્ટ પાસે જે ભાગવત નિષ્ઠાબંધ 14 વર્ષ સુધી ભાગવત શ્રવણ કર્યું. ભાગવત શ્રવણ કરતા કરતા રજજી મહારાજે દર્શન દીધા અને જે એમની પોતાની ઓળખ કરાવી, પરમધામનું એ આપ્યું અને એ આપી અને એમને કહ્યું કે ભાઈ એ રૂહ આ સંસારની અંદર ખેલ જોવા આવી છે, તો હવે તમારું કામ છે કે એમને લઈ અને આ પરમધામની અંદર આવવાનું છે. તો સુંદર સાજી, એ લીલા જ્યારે એ થઈ અને ત્યાર પછી એ 1712 ની અંદર સુંદર સાજી એ એમની અંતર્ધ્યાન લીલા થઈ અને ત્યાર પછી 1675 જે મહેરાજ ઠાકોરના તન, મતલબ કે એમનો જન્મ અને એમની અંદર બિરાજમાન થઈ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આ સંસારની જે લીલા કરી, જે એમની લીલા દેવચંદ્રજીના તનથી જે લીલા થઈ, એ લીલા કે ભાઈ આગળથી બધું નક્કી જ હતું કે રૂ અલ્લાહ દો જામે પેરસી દૂસરે ઉપર મુદ્દાર સોઈ ઇમામ મહેદી જાકી ગુજરાતી બે સુમાર. સુંદર સાજી, એ ઇમામ મહેદી સુંદર સાજી કે એમનાથી જે આગળની લીલા થઈ અને એ લીલા 1751 સુધી એ લીલા ચાલી. 1751 આસો સુધી ત્રીજ અને ચોથના દિવસ સવારે અંતર્ધ્યાન લીલા જે થઈ અને એ લીલા અંતર્ધ્યાન થવા પછી જે સુંદર સાતની જાગણીનું કાર્ય હતું કે જાહેરમાં મહારાજા છત્રસાલજીને એ કાર્યની સોંપણી કરવામાં આવી અને એવું કહે છે કે ભાઈ રાજજી મહારાજે જે પોતાનો જોશ, જે પોતાની એ હતી એ જે ઇન્દ્રાવતીને, મહામતીને જે એ આપ્યું હતું, તો એ પોતાની પાસે પાછું એ લઈ લીધી શક્તિ અને હવે પછી એ તમામ એ કોની અંદર એ કરવામાં આવી કે ભાઈ
સુંદર સાત અને બ્રહ્મવાણીને એને માધ્યમ બનાવવામાં આવી અને એ રીતે એ સંક્ષિપ્ત વૃત્તાંત કે ભાઈ 120 વર્ષની લીલા કેવી રીતે થઈ એનું એ સંક્ષિપ્ત વૃત્તાંત કહેવામાં આવ્યું છે. આ પ્રકરણની વાત છે. આ પ્રકરણ હવે એના પછીની આગળની લીલા કે ભાઈ એ મહામતીજી નું જે અંતર ધ્યાનની લીલા થઈ એના પછી સુંદર સાથે કેવું બલિદાન આપ્યું એ લીલા આગળની જે લીલા છે હવે પછી એને આગળ કહેવામાં આવશે. કહાવત હુકમા હક કહાવત હુકમ હક अब साथ गले और बीच के अब साथ अगले और बीच के और आखर की बिता का और आखर की पिता का सो सब जाहिर होते हैं सो सब जाहिर होता है. कहावत हुकमा का कहावत हुकम हक कहावत हुकम हक. बोलो श्री प्राणनाथ